ઈચ્છા નથી. કારણ કે નવેમ્બર છે મારા હસબન્ડ એનું બધી સિટીનો કરાય છે. એનું કે પહેલેથી એવું કે તું કર, હેપીનેસ કર. ઘણા ટાઈમથી કહેતા હતા. પણ હું હર વખતે ના જ માની હતી. હું કાલે બતાવી હતી કે મારો છોકરો છે ને 5 મિનિટ ના રહે એટલે કીધી હતી એ ના રહે તો હું સુધી નહીં કરું. પણ ગુરુવાર સુધી બપોર સુધી મેં ના કરી. એણે કીધું કે ફાઇનલી જવાનું છે એટલે જવાનું છે. પણ મારો મૂળ નહોતો જરા હું અહીંયા સુધી પહોંચી. અને શુક્રવારના દિવસે જ્યારે સુદર્શન ક્રિયા કરી ને ત્યારે મેં એને કીધું નહીં મારી પાસે મને પૂછવા આવ્યા કે કેવું રહ્યું, બધું સારું રહ્યું. તો હવે ડીએસએ પાકું કરવાનું પ્રોમિસ. એટલી જઈશ અત્યારે મેં સાથે લઈ લીધી. ગુરુવારના દિવસે એવી ને ગાયત્રી બેનને પણ હું ગઈ ગયા એટલી હું નહીં જાઉં. એટલા મને સંકોચ થઈ કે બધાની વચ્ચે એટલા કેમ જવું, ત્યાં શું હશે, શું કરાવશે, બોલાવશે, લખાવશે, આપશે, કરશે. મને સંકોચ થતો હું નહોતી આવતી. ગાયત્રી બેનને રેડી કર્યા એવી અને મેં શુક્રવારે જેમ મેં રેડી કહું કે હવે ડીએસએ તમારો પાક કરો તો મેં પ્રોમિસ કરું છું કે જ્યાં જવાનું છે ત્યાં હું એકલી જઈશ. અને થેન્ક યુ એને કે 4 દિવસ મારા છોકરાને સહી જોડાવી 5 મિનિટ મારા બેઠો એટલે એને મને સપોર્ટ કર્યો એટલે અહીંયા હું પહોંચી છું. એટલે થેન્ક યુ. એટલે જો જીવનમાં આવી રીતે હસબન્ડ વાઈફ આપણે સાથે રહીશું, ફેમિલી સાથે રહીશું તો ફેમિલી જેટલો આપણે સપોર્ટ કરશે એનો સપોર્ટ કોઈ નહીં કરે. ઇવન આપણને એવું લાગે કે આપણા બેસ્ટ ફ્રેન્ડ છે, પાડોશી છે, આપણે સપોર્ટ કરે છે પણ ક્યારે જ્યારે સુખના દિવસમાં સપોર્ટ કરશે, દુઃખના સમયમાં કોણ સાથ આપશે? આપણું ફેમિલી જ આપશે અને ખાસ કરીને આપણા હસબન્ડ અથવા વાઈફ જ આપશે. થેન્ક યુ.